નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગણિત વિષયનો 14મો પાઠ સ્માર્ટ ચાર્ટ. આ પાઠનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શકે છે. પહેલો પ્રશ્ન છે, નીચેની વિગત પૂર્ણ કરો. પહેલું, તમે દરરોજ કેટલા કલાક ટીવી જુઓ છો? તો એપ્રોક્સી લખ્યું છે બધું, 1 કલાક. બીજું, તમે દરરોજ કેટલા કલાક ગૃહ કાર્ય છો? તો 1 કલાક ને 30 મિનિટ. ત્રીજો પ્રશ્ન, તમે એક અઠવાડિયામાં ટીવી જોવા કેટલો સમય પસાર કરો છો? તો 1 દિવસનો 1 કલાક, તો 7 દિવસનો 7 કલાક. ચોથો પ્રશ્ન, તમે 1 મહિનામાં ટીવી પસાર કરેલો સમય 30 કલાક. પાંચમું, તમે 1 અઠવાડિયામાં ગૃહ કાર્ય કરવા પસાર કરેલો સમય 10 કલાક 30 મિનિટ. અને તમે મહિનામાં ગૃહ કાર્ય પસાર કરેલો સમય 45 કલાક થાય છે. બીજો પ્રશ્ન, નીચે આપણે કોષ્ટકના મદદથી માગ્ય મુજબ જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન પૂછ્યો, કેટલા બાળકો 10 કલાકથી વધારે સમય એક અઠવાડિયામાં રમે છે? તો એ છે 5 બાળકો. બીજું, 2 કલાકથી વધારે સમય રમતમાં પસાર કરનાર બાળકોની સંખ્યા. 2 કલાકથી વધારે હોય બધામાં આવશે 12, પછી 8, 2 ને 5, એટલે 27 બાળકો થશે. ત્રીજો પ્રશ્ન, અઠવાડિયામાં બિલકુલ ન રમનાર બાળકો, તેની સંખ્યા 3 જ છે. ચોથો પ્રશ્ન, 3 કલાક કે તેથી ઓછો સમય રમનાર બાળકોની સંખ્યા. તો 12 + 10 + 3 એટલે 25 બાળકો થશે. પાંચમો પ્રશ્ન, 7 કલાક કે તેથી ઓછો સમય રમનાર બાળકોની સંખ્યા. તો 8 + 12 + 10 + 3 એટલે 33 બાળકો થશે. ત્રીજો પ્રશ્ન છે, એક અઠવાડિયામાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલક કે વાહન ચલાવતા હતા તેની જે તે દિવસની સંખ્યા. નીચે કોષ્ટકમાં આપેલ છે એ પ્રમાણે માગ્ય મુજબ જવાબ આપવાના છે ઉત્તરના પ્રશ્નના. પહેલા પ્રશ્ન આપણે પૂછ્યો છે કે સૌથી વધુ નિયમનો ભંગ કયા દિવસે થયો છે? તે છે શુક્રવાર. બીજો પ્રશ્ન, સૌથી ઓછા નિયમનો ભંગ કયા દિવસે થયો? રવિવારે. ત્રીજું, અઠવાડિયામાં સૌથી વધુ વખત કયું વાહન દંડાયું? બાઇક. ચોથો પ્રશ્ન, અઠવાડિયામાં સૌથી વધુ વખત કયું વાહન દંડાયું? ઓછી વખત છે, વધુ વખત બાઇક, તો ઓછી વખત બસ છે. પાંચમું, શુક્રવારે કેટલા વાહનોએ નિયમોનો ભંગ કર્યો? 55 વાહનોએ. છઠ્ઠો પ્રશ્ન, રવિવારે દંડ થયો હોય અને સોમવારે દંડ થયો હોય એવા વાહનોની સંખ્યાનો તફાવત એટલે બાદબાકી. તો સોમવારે 39 ને રવિવારે 18 છે, તો 39માંથી 18 બાદ કરીએ એટલે 21 એવા. સાતમો પ્રશ્ન, મંગળવારે અને બુધવારે નિયમનો ભંગ કરનાર કુલ સંખ્યા. તો 30 + 23 એટલે 53 થશે. આ ફકરો વાંચીને વિગત પૂર્ણ કરવાની છે. પહેલો પ્રશ્ન, ઉપરના ફકરામાં કયો શબ્દ વારંવાર વપરાય છે? તો જે મિત્રતા. બીજું, ઉપરના ફકરામાં મિત્રતા શબ્દ કેટલી વખત વપરાય? 6 વખત. ત્રીજો પ્રશ્ન, કયા મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ સૌથી વધુ વખત આવ્યો છે? તો છે મ મૂળાક્ષર. ચોથો પ્રશ્ન, કયા મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ સૌથી ઓછી વખત આવ્યો છે? ય અને ત. પાંચમો પ્રશ્ન છે, વર્ગના વિદ્યાર્થી તેમના સૌથી પ્રિય રંગ વિશે પૂછવામાં આવતા નીચે મુજબ માહિતી મળી છે. આ કોષ્ટક ઉપયોગ કરી માગ્ય મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, સફેદ રંગ પ્રિય હોય એવા બાળકોની સંખ્યા. તો એ છે 17 બાળકો. ત્યારબાદ બીજો પ્રશ્ન, લાલ રંગ ગમતો હોય એવા બાળકોની સંખ્યા કરતાં પીળા રંગ ગમતો બાળકોની સંખ્યા કેટલી ઓછી છે? તો બાદબાકી કરવાની, તે આવશે 19. ત્રીજું, કયો રંગ બાળકોને સૌથી વધુ પસંદ? તો છે લાલ. ચોથો પ્રશ્ન, વાદળી રંગ ગમતો હોય એવા બાળકોની સંખ્યા કરતાં પીળો રંગ ગમતો હોય બાળકોની સંખ્યા કેવી છે? તો ઓછી છે. પાંચમું, લાલ અને વાદળી રંગ પ્રિય હોય એવા બાળકોની કુલ સંખ્યા 35 છે. વિધાન સાચું છે. છઠ્ઠો પ્રશ્ન, નીચે ચાર્ટ આપેલા છે, મેં પ્રવૃત્તિઓ આપી છે, એમાં એક સર્કલ 3 બાળક થાય છે. પહેલો પ્રશ્ન, કુલ કેટલા બાળકો છે? તો 48 છે. બીજો પ્રશ્ન, રમતગમત ગમતી હોય બાળકોની સંખ્યા 12 છે. ત્રીજો પ્રશ્ન, 18 બાળકોને કઈ પ્રવૃત્તિ ગમે છે? તો ચિત્ર ગમે. ચોથો પ્રશ્ન, કયા બાળકો વધારે છે? રમત ગમતી હોય એવા કે ચિત્ર ગમતું હોય? તો ચિત્ર ગમતું હોય એવા. પાંચમો પ્રશ્ન, કઈ પ્રવૃત્તિઓમાં બાળકોની સંખ્યા સરખી છે અને કેટલી? તો સંગીત અને ઉદ્યોગની પસંદગીઓ બાળકોની સંખ્યા સરખી છે અને છે 9. સાતમો પ્રશ્ન, 5 મિત્રો છે, એના મેળવેલ ગુણ છે ને ચાર્ટ અહીં બતાવો છે, એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, સૌથી ઓછા ગુણ કોને મળ્યા છે? તો છે પિયુષને. બીજો પ્રશ્ન, કમલને કેટલા ગુણ મળ્યા છે? તો 50 ગુણ.
ત્રીજો પ્રશ્ન, જીનેશને પિયુષ કરતાં કેટલા વધુ ગુણ મળ્યા? તો જીનેશને પિયુષ કરતાં 40 ગુણ વધારે મળ્યા છે. ચોથો પ્રશ્ન, કોને સૌથી વધુ ગુણ મળ્યા છે? તો છે જીનેશને 70. પાંચમો, સૌથી ઓછા અને સૌથી વધુ ગુણનો તફાવત? તો છે 40. પછી વર્તુળ આલેખ છે, એટલે કે પાઈ ચાર્ટ. આઠમો પ્રશ્ન, શાળાના દરેક વિદ્યાર્થી અલગ અલગ ભાગમાં રમતમાં ભાગ લીધો છે. પાઈ ચાર્ટ નીચે પ્રમાણે છે. આખું સર્કલ છે ને એટલે ટોટલ થાય છે વિદ્યાર્થી 300. તો હોકી રમનાર છે એ અડધાનું અડધું છે એટલે 75 થાય. પછી ક્રિકેટ છે અડધું છે, 300 અડધા કેટલા થાય? 150. અને ફૂટબોલ એ 75 થશે કારણ કે અડધાનું અડધું છે. હોકી રમનાર અને ફૂટબોલ રમનાર વિદ્યાર્થી ભેગા થાય તો શાળાના કુલ વિદ્યાર્થીની અડધી સંખ્યા થઈ જાય. હા, વિધાન સાચું છે. નવમો પ્રશ્ન, દિવાળીમાં ફટાકડા ફોડવા કોને ગમે છે એવું પૂછવામાં આવ્યું. એના આધારે આ વર્તુળ આલેખ દોરવામાં આવ્યું છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો, કેટલા બાળકોને દિવાળીમાં ફટાકડા ફોડવા ગમે છે? તો તમે જોશો તો 4 ભાગ પાડીએ વર્તુળમાંથી તો 3 ભાગને ગમે છે એટલે 3/4. બીજો પ્રશ્ન, જો કુલ 16 મિત્રોને લઈને આ આલેખ બનાવ્યું હોય તો દિવાળીમાં ફટાકડા ન ફોડવાવાળા કેટલા થાય? તો 16 એટલે કે 4 ભાગ થયા એકના, તો 4 વિદ્યાર્થીને ગમશે નહીં, મિત્રો 4 મિત્રોને. ત્રીજો પ્રશ્ન, કેટલા બાળકોને દિવાળીમાં ફટાકડા ફોડવા ગમતા નથી? તો કે 1/4, ચોથા 4માંથી 1 ભાગને છે. પ્રશ્ન નંબર પછી 10મો, વર્તુળ આલેખ છે એમાં જો, તો કુલ છોકરીઓ છે 50, અડધી અડધી જો 25 થઈ. પેલો પ્રશ્ન એમ પૂછ્યો, કુલ છોકરીઓમાં કેટલી છોકરીને જીન્સ ટી શર્ટ પહેરવું ગમે છે? તો અડધો એટલે કે 1/2, અડધો એટલે 1/2. બીજું, કુલ છોકરીઓમાંથી કેટલા ભાગની છોકરીને ડ્રેસ પહેરવો ગમતો નથી? એ પણ અડધું જ છે. ત્રીજું, ડ્રેસ પહેરવો ગમે એટલી છોકરીની સંખ્યા, જો ટોટલ 50 છે તો એની અડધી કેટલી થઈ? 25. મિશ્ર પ્રશ્ન 11 છે, શાળા ધોરણ 8ના વિદ્યાર્થીનું કોષ્ટક આપ્યું છે, ગમતો વિષય પૂછ્યો અને નીચે વિદ્યાર્થી સંખ્યા આપી છે. કુલ વિદ્યાર્થી છે 40. એ પેલો પ્રશ્ન થઈ ગયો કારણ કે ટોટલ મારીએ ને 20 ને 10 30 ને 10 40. બીજો પ્રશ્ન, અંગ્રેજી વિશે ગમતો હોય વિદ્યાર્થીની સંખ્યા, તો ટોટલ 40માંથી 10ને ગમે છે, 1 મિનિટ ઉડી ગયો, 1/4 વિદ્યાર્થીને ગમશે, એટલે બરાબર પ્રમાણ કીધું છે. એટલે પછી કુલ વિદ્યાર્થી વિજ્ઞાન વિશે ગમતો હોય તો એ 20 ટોટલ 40 ટોટલ છે ને ઉપર આવશે અંશમાં 20, 1 મિનિટ ઉડી ગયું, અતિ સંક્ષિપ્ત રૂપ લઈ 2 × 2 ને 2 × 4, 2 ઉડી ગયા સમાનતા એટલે 1/2 વિદ્યાર્થી એટલે અડધો વિદ્યાર્થી. ચોથું, કુલ વિદ્યાર્થીમાં ગણિત વિષય ન ગમતો એવા, તો ન ગમતા ગમે છે 10 જણાને, 30 જણાને ન ગમતો, તો 40ને અંશમાં આવશે 30, 1 મિનિટ ઉડી ગયું, 3/4 વિદ્યાર્થી ગમતો નથી. પછી એને વર્તુળ આલેખ દર્શાવ્યું છે. પ્રશ્ન નંબર 12, નીચે આપેલા જુદા જુદા શહેરનો વરસાદ ચાર્ટ પરથી જવાબ આપ્યા છે. કે ઓછો વરસાદ છે નડિયાદમાં કેટલો? 30 સેમી. વધારે વરસાદ ભરૂચમાં 80 સેમી. અમદાવાદ વડોદરા શહેરમાં તફાવત કીધો તો 10 સેમી થશે. નડિયાદ કરતાં વડોદરામાં વધારે વરસાદ છે, સાચું. અમદાવાદમાં ભરૂચ કરતાં જેટલો જ વરસાદ પેલો, ખોટું છે. 13મો પ્રશ્ન, નીચેના બાળકોની પસંદગી ભોજન ચાર્ટની છે. 1 સ્ટાર છે એટલે 5 બાળક થઈ. પીઝા, સેન્ડવિચ ને ઢોસા આપ્યા છે. ઢોસા ભાવતા હોય કેટલા? તો 5 છે 1 સ્ટારનું, તો 55 ને 25. પછી પીઝા ને સેન્ડવિચવાળા તો કે ટોટલ કેટલા થાય એમે તમે ગણી શકો, અથવા તો એકના પીઝાના 20 થયા અને સેન્ડવિચના 15 એટલે 35 થયા. ઢોસાને સેન્ડવિચ ભાવતી હોય કેટલા બાળકો થશે? 10. ઢોસા કરતાં સેન્ડવિચ ભાવતી હોય કેટલા? ઓછા છે, ઓછા, બરાબર, બાદ બાકી કરવી જોઈએ એટલે 10 થાય. ત્યારબાદ સૌથી ઓછા બાળકોને શું ભાવે? સેન્ડવિચ. સૌથી વધારે બાળકોને ઢોસા ભાવે છે. તો આ આપણે આ પાઠનો સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.